અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાડા બાવીશી ગામેથી એક ચોંકાવનારી અને નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે, જ્યાં ખેત મજૂરે જ યુવકની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સામાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલો વિવાદ જીવલેણ બની ગયો અને ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાડા બાવીશી ગામના 32 વર્ષીય કરણદેવ વાળા નામના યુવકની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કરણદેવ વાળા રાત્રિના સમયે પોતાના ખેતરમાં ગયા હતા, જ્યાં તેમની વાડીમાં છેલ્લા 4 વર્ષથી કામ કરતો ખેત મજૂર રવિ કરોડિયા હાજર હતો. આ દરમિયાન ટ્રેક્ટર ચલાવવાની બાબતે કરણદેવ વાડાએ રવિને ઠપકો આપ્યો હતો અને કહેવાય છે કે ટ્રેક્ટર યોગ્ય રીતે ન ચલાવવાના મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ અને આ જ નાની વાત રવિના મનમાં ઘેરાઈ ગઈ. આ મનદુખે થોડા જ પળોમાં હિંસક રૂપ ધારણ કર્યું અને આક્ષેપો છે કે રવિ કરોડિયાએ ઉશ્કેરાઈ જઈ પથ્થરો અને પાઇપ વડે કરણદેવ વાડાની નિર્મમ રીતે હત્યા કરી નાખી. હુમલો એટલો ગંભીર હતો કે કરણદેવ વાડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અને હત્યા બાદ આરોપી મૃતકની બાઇક લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના સામે આવતા સમગ્ર બરવાડા બાવીશી ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ અને આસપાસના વિસ્તારોમાં પણ ભય અને ચિંતાનો માહોલ ઊભો થયો. પરિવારજનો પર તો આકાશ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ. ઘટનાની જાણ થતાં જ વડિયા પોલીસ તરત એક્શનમાં આવી અને હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો. ટેકનિકલ અને લોકલ ઇનપુટના આધારે પોલીસે ઝડપી કામગીરી હાથ ધરી અને પોલીસની આ સક્રિયતા અને ઝડપી કામગીરીના કારણે અમરેલી એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપી રવિ કરોડિયાને ઝડપી પાડવામાં સફળતા મેળવી, જે પોલીસ માટે એક મોટી સફળતા ગણાઈ રહી છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે. આ ઘટના દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, જે લોકોના મનમાં રહેલી વ્યથા અને આ ઘટનાની ગંભીરતા બંનેને દર્શાવે છે. સાંભળો આ સમગ્ર મામલે ડીવાયએસપી ચિરાગ દેસાઈ શું કહી રહ્યા છે. વડિયા તાલુકાના બરવાડા બાવીસા ગામે રહેતા કર્ણદેવ અશોકભાઈ વાળા કે જે રાત્રે પોતાના ખેતર પર ગયા હતા, ત્યારે તેમના જે ખેતી કરતા મજૂર એમના દ્વારા ટ્રેક્ટર જેમ તેમ ચલાવતા હોય એની રીલ્સ બનાવતા હોય. આ બાબતે તેમના મજૂર રવિ જેમાં કરોલિયા કે જે મૂળ મધ્યપ્રદેશના છે એમને ઠપકો આપેલ. આ બાબતનો ખાર રાખી તેમના મજૂર દ્વારા તેમને રસ્તામાં બાઇક પર પાઇપ વડે માર મારેલ અને ત્યારબાદ પથ્થરની જીવલેણ મોઢાના ભાગે હુમલો કરવામાં આવેલ. આ બનાવમાં કર્ણદેવ અશોકભાઈ વાળાનું અવસાન થતાં વડિયા પોલીસ સ્ટેશનમાં હાલમાં મર્ડરનો જે બીએનએસની કલમ 103 તથા સાથે જ એમનું બાઇક લઈને ત્યાંથી ભાગી ગયા હતા એની સેક્શન 309 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં તાત્કાલિક પોલીસ દ્વારા આ બાબતે ટીમો બનાવી આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ હાલમાં પોલીસના ધ્યાનમાં કોઈ આવ્યો નથી. મૃતકના પરિવારજનો હજુ પણ આ ઘટનાથી સ્તબ્ધ છે અને તેમના ભાઈએ આ ઘટનાને લઈને દુઃખ અને રોષ વ્યક્ત કર્યો છે. તેઓએ આરોપીને કડક સજા મળે તેવી માંગ પણ કરી છે. સાંભળો મૃતકના ભાઈ શું કહી રહ્યા છે. જે અમારી વાડીના કેડે અમારો ખેત મજૂર તરીકે કામ કરતો રવિ નામનો વ્યક્તિ છે, મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને હાલમાં જે એને કૃત્ય કર્યું છે અમે અમારું તો રતન અમે ખોઈ બેઠા છીએ. પણ અમે સરકારશ્રીને એટલું અપીલ કરીએ છીએ કે અમને આમનો ન્યાય મળવો જોઈએ. અમારે બીજું કાંઈ નથી જોતું, અમને ન્યાય મળવો જોઈએ, બસ અમારી એક જ માંગ છે. અને એનું પોતાનું જે કાંઈ અહીંયા રિકન્સ્ટ્રક્શન થાય અને એનો ગામમાં જે વરઘોડો નીકળે એ જરૂરી છે ને નીકળવો જોઈએ, જેથી કરીને અમારા ગામમાં બીજી વાર ભવિષ્યમાં ક્યારે આવો બનાવ ન બનવો જોઈએ. આજે હું એવું નમ્ર અપીલ સરકારને કરીશ કે એનો વરઘોડો તો નીકળવો જ જોઈએ અમારા ગામમાં, જેથી કરીને બીજા મજૂર વર્ગને પણ આ બધું સામે એને જોઈ શકવા જોઈએ કે શું થયું ને કેવી રીતના બન્યું છે. આ ભાઈ છે આરોપી, તમારે ત્યાં ભાગ્યો હતો? હા, એ અમારે અહીંયા ભાગ્યો 4 વર્ષથી છે. અમારો ખેત મજૂર તરીકે જ કામ કરતો અને અમે એને કોઈ બાકી નથી રાખી એટલી અમે એની મદદ કરી છે. હમણાં એને એક એવો પ્રસંગ હતો એમાં અમે એને એટલી હેલ્પ કરી છે, છતાં એને કાંઈ બી મોઢું કોઈનું રાખ્યું નથી. આ બનાવ બનવાનું કારણ શું? એનું કારણ એ હતું કે જે દિવસે રાતે બનાવ બન્યો છે ત્યારે એ અમારા ખેતમાં અમારું ટ્રેક્ટર એ જાતે ચલાવવા મૂકી દીધું હતું એણે, કોઈ વગર ડ્રાઈવરે. એ બરાબર
કર્ણદેવવાળા ત્યાં પહોંચતા એને નજરે જોવા મળ્યું એટલે એને ઠપકો આપ્યો કે ભાઈ મારું ટ્રેક્ટર આવી રીતના ના ચલાય, સાઈડમાં મૂકી દે. અને આ ભાઈ પોતે કર્ણદેવવાળા એને ડીઝલ આપવા માટે ગયા હતા, અમારી ખેતીનું કામ ચાલુ હતું ત્યાં. આ ઠપકો આપ્યો એનું પરિણામ આવ્યું. આ એનું પરિણામ અમે ભોગ્યું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રવિ કરોડિયા મધ્યપ્રદેશનો રહેવાસી છે અને છેલ્લા 4 વર્ષથી અહીં ખેત મજૂરીનું કામ કરતો હતો, પરંતુ એક સામાન્ય ઠપકાને લઈને તેને આટલી મોટી અને ભયંકર ઘટનાને અંજામ આપ્યો. આ સમગ્ર ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે. શું હવે નાની નાની બાબતો પર લોકો એટલા હદે ઉશ્કેરાઈ જાય છે કે જીવ લેવાની હદે પહોંચી જાય? શું સમાજમાં સહનશીલતા અને સમજણ ઘટતી જઈ રહી છે? અંતમાં હવે નજર રહેશે કે આ કેસમાં આગળ શું કાયદેસરની કાર્યવાહી થાય છે અને આરોપીને કડક સજા મળે છે કે નહીં, કારણ કે આવી ઘટનાઓ માટે માત્ર ધરપકડો પૂરતી નથી, પરંતુ કડક સંદેશ પણ જરૂરી છે. આ મામલે તમારું માનવું શું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.